હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો. બરાબર. એમાં પહેલું તમને પૂછ્યું છે 1 pm બરાબર કેટલા નેનોમીટર. બરાબર. એમાં આને એક ગણવાનું કે સાહેબ આગળ કશું નથી લખ્યું એટલે તો પિકોમીટર બરાબર કેટલા નેનોમીટર સીધો સંબંધ છે. પિકોમીટર બરાબર કેટલા નેનોમીટર એટલે 1 પિકોમીટર બરાબર કેટલા નેનોમીટર એ જ સંબંધ થવાનો. તો હવે તમે જે પૂર્વવર્ગ અને એના આધારિત તમે જે કંઈક 10ની ઘાતમાં દર્શાવો છો તો તમને લોકોને મેં કહ્યું છે કેવી રીતે યાદ રાખ્યું છે તમે લોકોએ. ફિઝિક્સમાં અલ્પેશ સરે કોઈ ટ્રીક આપી હશે તો એ પ્રમાણે મને વાંધો નથી. કેમેસ્ટ્રીમાં મેં તમને એવું કહ્યું હતું કે તમારે આ પ્રમાણે યાદ રાખી શકાય. ડે આપણે અત્યારે જઈએ છીએ એવા આ પિકોમીટર અને સોરી આ છે તમારા મિલીમીટર. બરાબર ને. તો ડે ડ કમ મુ ના પફ એટલે આપણે ના આવી ગયો સોરી પિકોમીટર છે એટલે મુ ના પ અહીં સુધી આવ્યા. આ તમારા 10⁻1 છે. આ 10⁻−1 છે. 10⁻−2 છે. આ તમારા -3 છે. હવે તમારે -6 -9 -12 આ તમને ખબર છે. બરાબર. અને તમારે પિકોમીટરમાંથી મિલીમીટરમાં જવું છે. તો પિકોમીટરમાં 10⁻12 છે અને મિલીમીટરમાં 10⁻³ છે. હા. અને તમને એવું કહ્યું છે કે જ્યારે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો તમારું મૂલ્ય છે એ મૂલ્ય નાનું થાય કારણ કે એકમ મોટો થાય. હવે થઈ ગયું. તો આપણે આ -3 છે અને -12 છે. બરાબર. અને આપણે પિકોમીટરમાંથી મિલીમીટરમાં રૂપાંતર કરવા કહ્યું છે તો -12 અને તમારા છેદમાં જે છે એ તમારા -3 છે. -3 ઉપર આવે તો +3 થાય તો સ્વાભાવિક છે 10⁻12 +3 એટલે 10⁻9. બરાબર. આ તમારો જવાબ આવે એટલે અહીંયા જવાબ આવશે 10⁻9 મિલીમીટર. બરાબર છે છોકરાઓ. તમારે જો તમે કોઈ પણ પદ્ધતિ વાપરો તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે આપણે ડાબી બાજુ જઈએ છીએ કે જમણી બાજુ જઈએ છીએ. આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે તમારું જે મૂલ્ય છે એ મૂલ્યમાં ઘટાડો થવાનો. પછી તમે કહો સાહેબ આ 12 છે અને આ 3 માઇનસમાં જ છે તો પણ -12 અને આ તમારા છે એમાં રૂપાંતર કરો છો એટલે છેદમાં જાય અને તમારી ગણતરીમાં એ મૂલ્ય તમારું એટલું ઘટે. બરાબર. હજુ આગળ જશો તો એનાથી પણ ઘટશે એટલે તમને એ ખ્યાલ. પછી બીજો પ્રશ્ન છે 25.0 બરાબર માં અર્થસૂચક અંક તો જો માત્ર 25 લખ્યા હોત બરાબર છે તો આપણે 2 લખતા પણ શૂન્ય લખ્યું છે ને આપણે ખબર છે કે અર્થસૂચક અંકોમાં દશાંશ ચિહ્ન પછીના શૂન્યને એટલે કે પૂર્ણાંક સંખ્યા છે ત્યાર પછી દશાંશ ચિહ્ન હોય દશાંશ ચિહ્ન પછી જો શૂન્ય હોય તો તેને અર્થસૂચક અંક તરીકે ગણાવે છે. એટલે અહીંયા તમારે 3 લખવાના આવશે. ત્રીજો પ્રશ્ન 3 આવશે. બરાબર. 1 2 અને 3 મૂલ્ય. પ્રશ્ન NH3 માં તમે તમારા જવાબો સાથે સાથે ટેલી કરી લેજો એટલે તમને ખબર પડી જશે કે આપણા કેટલા માર્ક આવશે. NH3 માં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ. NH3 માં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ તો NH3 છે એનો અણુભાર થાય 17 ગ્રામ પ્રતિ મોલ અને નાઇટ્રોજનનો એની અંદર અણુભાર થાય તમારો 14 ગ્રામ પ્રતિ મોલ. તો એનો મતલબ થયો આપણે જે ટકાવાર પ્રમાણ શોધવાનું છે એ પ્રમાણે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર નાઇટ્રોજનનું વજન NH3 માં નાઇટ્રોજનનું 14 ગ્રામ વજન થશે ગુણ્યા 100 છેદમાં અણુ અથવા સંયોજનનું વજન એટલે 17. બોલો 14 × 17 કેટલા થાય? 82.35. વેરી ગુડ. તો તમારો જવાબ આવશે 82.35%. વરસાદ પડે તમારે બધું વરસાદ પડે છોકરીઓ? અમારી બાજુ તો બહુ વરસાદ પડે છે. એટલે પાછું એમાં નેટવર્કનો ઇશ્યુ આવે. ચાલો 4 નંબર સંભળાય છે ખરું ને કે અવાજનો વધારે વરસાદનો વધારે અવાજ આવે? હા ચાલો 50 ગ્રામ CaCO3 માંથી કેટલા ગ્રામ કેલ્શિયમ મળે? તમારી પાસે એમ તો પેપર પણ એ પેલું તમારે શું છે સોફ્ટ કોપીમાં હશે. આપણે અત્યારે હું પ્રશ્ન પણ લખી લઉં કે જેથી તમને ગણતરી કેવી કરીએ પણ ખ્યાલ આવે. 50 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેટલા ગ્રામ કેલ્શિયમ મળે? હવે કેલ્શિયમ કાર્બોનેટ છે તમને બધાના પરમાણુ ભાર મેં ઉપર આપી દીધેલા હતા કે એટલે તમને એવું ના થાય સાહેબ તમે આ બધું આપ્યું નતું કે તમે લખ્યું. આ તમને મેં કહી દીધું. તો કેલ્શિયમ કાર્બોનેટમાં Ca 40 છે, કાર્બન 12 છે અને ઓક્સિજન 48 થશે. તો 100 ગ્રામ પ્રતિ મોલ આ તમારું કેલ્શિયમ કાર્બોનેટ છે એનો અણુભાર થયો. બરાબર. ખ્યાલ આવી ગયો? તો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં માત્ર કેલ્શિયમનું વજન 40 ગ્રામ થાય. બરાબર છે. તો તમે આ પદ લખો 100 ગ્રામ CaCO3 માંથી 40 ગ્રામ
CA મળે માત્ર આમાંથી જ. આમાં 40 ગ્રામ છે અને એનું વજન 100 ગ્રામ સુધી. તેની જગ્યાએ આપણે 50 ગ્રામ આપ્યું છે તો 50 ગ્રામમાંથી કેટલા થાય? હવે આ તો તમે ગણતરી ના કરો તોય ખબર પડે કે અડધા થવાના, બરાબર. 50 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે 20 ગ્રામ આવશે જવાબ તમારો. તો તમને 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ મળે, કેલ્શિયમ મળે. આ તમારો ચોથો જવાબ થયો, બરાબર. તો તમારા આ 4 જવાબ સાચા હોય 10⁻⁹, પછી અહીંયા 3 82.35 અને અહીંયા 20 ગ્રામ, તો તમારા 4 માર્ક પાક્કા છે એવું સમજી લેજો. ટૂંકમાં જવાબ આપો, બરાબર. એમાં તમારો પહેલો પ્રશ્ન છે એટલે 5 નંબરનો છે ગુણક પ્રમાણનો નિયમ. તો ગુણક પ્રમાણનો નિયમ એટલે એમાં તમારે વ્યાખ્યા લખવાની, એટલે કે નિયમ લખવાનો. નિયમ છે બે જુદા જુદા તત્વો સંયોજાય અથવા તો માંથી બે કે તેથી વધુ સંયોજન બને ત્યારે કોઈ એક સંયોજનના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા દળનું પ્રમાણ સાદા ગુણકમાં અથવા ગુણાકારમાં અથવા ગુણોત્તરમાં હોય છે, બરાબર. આ તમારો નિયમ થઈ ગયો. અને આ નિયમ હવે તમારે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજાવો તો બુકમાં ઉદાહરણ તમને સ્પષ્ટ આપ્યું છે પાણી અને H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર. જેમાં હાઇડ્રોજન તમારું 1:8, આમાં તમારે 1:16 ગુણોત્તરથી લે. ઓક્સિજન તમારું છે 8ના ગુણકમાં જોડાયેલો છે એવું તમે દર્શાવી શકશો. તો આ ઉદાહરણ દ્વારા સમજાવી શકાશે, બરાબર. આપણે વિડીયોમાં પણ તમને આની સમજૂતી સરસ આપેલી છે. બીજો પ્રશ્ન છે સંયોજન અને મિશ્રણ વચ્ચેનો ભેદ. તમારે ખાલી બંને વચ્ચે બે મુદ્દા એટલે 4 મુદ્દા થાય. આનો એક મુદ્દો એ વિરુદ્ધમાં આવશે સંયોજન. તો સંયોજનમાં તમારો પહેલો મુદ્દો શું આવે? બે તત્વો એકબીજા સાથે સંયોજાઈ પોતાના ગુણધર્મો અથવા પોતાની લાક્ષણિકતા ગુમાવી, બરાબર, અને નવું સંયોજન બનાવે છે. જ્યારે મિશ્રણની અંદર બે કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ પોતાની લાક્ષણિકતા જાળવી રાખી, બરાબર, અને મિશ્રણ બનાવે છે. એટલે આની અંદર સંયોજનમાં તત્વોનું સંયોજન છે, લાક્ષણિકતા અથવા ગુણધર્મો ગુમાવશે, અને મિશ્રણની અંદર બે અલગ અલગ સંયોજનો છે એનું મિશ્રણ છે જેમાં એ પોતાની લાક્ષણિકતાને જાળવી રાખશે, ધરાવશે, દર્શાવશે. તમે ગમે તે દર્શાવી શકો. સંયોજનમાં બે અલગ અલગ ભૌતિક સ્થિતિ ધરાવતા તત્વો છે, એમાંથી પણ તમને એક અલગ ભૌતિક સ્થિતિ ધરાવતું તત્વ પ્રાપ્ત થઈ શકે. જ્યારે મિશ્રણની અંદર સરખી ભૌતિક સ્થિતિ ધરાવતા હોય તો એ આધારિત તમને તે પ્રમાણેનું સંયોજન મળી શકે, મિશ્રણ મળી શકે. આ મુદ્દો કદાચ તમારા ધ્યાનમાં ન આવે તો તમે બીજામાં ઉદાહરણ તમે સીધું લખો. આમાં H2+O2, આની અંદર પાણી વત્તા આલ્કોહોલ કે કોઈ પણ ઉદાહરણ આપી શકો, બરાબર. સંયોજનમાંથી સંયોજિત થયેલા ઘટકોને ફરી પાછા છૂટા પાડી શકાતા નથી, અલગ કરી શકાતા નથી. જ્યારે આ મુદ્દો અગત્યનો છે, બરાબર. એટલે તમે પહેલી તો સંયોજન કોને કહેવાય, મિશ્રણ કોને, એની વ્યાખ્યા લખી, એનું ઉદાહરણ સાથે આપી દો. અને બીજા મુદ્દામાં તમે આવું બતાવી શકો છો કે આમાં જે સંયોજિત થયેલા ઘટકો છે એને ફરી અલગ કરી શકાતા નથી. જ્યારે મિશ્રણમાં મિશ્ર થયેલા બે કે તેથી વધુ ઘટકો જે પણ હોય એને આપણે અલગ કરી શકીએ છીએ, અલગ યોગ્ય પદ્ધતિથી અલગ કરી શકાય છે, બરાબર. તો એ તમે દર્શાવી શકો. આ તમારે બે મુદ્દા થયા, એના તમને 2 માર્ક મળે. 7મો પ્રશ્ન તમારો 315 અંશ ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન? 315 અંશ ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન? હવે આપણને ફેરનહીટ અને કેલ્વિન વચ્ચે સીધો આપેલો નથી, પણ તમે ફેરનહીટમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસમાંથી પછી કેલ્વિનમાં જઈ શકો, બરાબર. તો ફેરનહીટમાંથી સેલ્સિયસમાં જવા માટે આપણે જે ગણતરી કરી છે, જે સૂત્ર મૂક્યું છે એ તમારું છે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 છે. અને આની અંદર તમારે ફેરનહીટમાં મૂલ્ય આપેલું છે તો તમારે સેલ્સિયસમાં એને કન્વર્ટ કરવા છે. તો પહેલાં તો તમારા જે 315 છે 32 બાદ કરવાના. આ 315માંથી 32 જાય તો કેટલા રહેશે? 85માં 2 ઓછા એટલે 83 થશે. 283 છોકરાઓ. બહુ ધીરે પાછળથી જવાબ આપ્યો. મારે કેલ્સી લેવા ઊભું થવું પડ્યું. મને કે છોકરા મને ફટાફટ જવાબ આપ્યો. 83 થયા, બરાબર. હવે 9/5 છે તો તમારે 5ને એના ગુણકમાં લેવાના, બરાબર. 5ને સામે લઈ પહેલાં 32 બાદ કર્યા તો હવે તમારે 283 ગુણ્યા 9. 283 ગુણ્યા 5 ભાગ્યા 9 કરો. 157.22 થશે બેટા, કારણ કે બધા 2 2 2 2 છે એટલે આપણે 22 જ લઈ શકીએ. આ તમારા અંશ સેલ થઈ ગયા. આ એક જવાબ. આ જવાબ નથી પરંતુ આના માટે આ જોઈશે. આટલું શોધો એટલે 1 માર્ક, કારણ કે સીધું સંબંધ તમારી પાસે છે જ નહીં. હવે તમારે કેલ્વિન અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવાનું. તો આપણને ખબર કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. હવે તમે 73 લખો અથવા 73 લખશો ચાલશે. હા, તો આ તમારા 157.22 વત્તા 273.15. બોલો કેટલા થાય?
430.37 કેલ્વિન. આ બીજો જવાબ. આ એક માર્ક. આનો એક માર્ક, આનો એક માર્ક. સંબંધ પહેલા લખવાનો. આ સંબંધ લખો એનો અડધો માર્ક. એટલે બંને સૂત્ર લખ્યા હશે તમે, સંબંધ લખ્યા હશે તો અડધો અડધો માર્ક, અને જવાબ આવ્યો છે એનો અડધો અડધો માર્ક. 8મો પ્રશ્ન. 20 ગ્રામ HNO3 છે. તેમાં રહેલા તથા કુલ પરમાણુઓ શોધો. અણુઓ તથા કુલ પરમાણુઓ. તો હવે અહીંયા પહેલું સમજી લો. આપણે આ બધું મોલ સંકલ્પના આધારિત ખબર છે કે HNO3 એટલે 63 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, આ તમારો એનો અણુભાર છે. એટલે કે 63 ગ્રામ HNO3 બરાબર 1 મોલ થાય. તો 20 ગ્રામ એટલે આપણે મોલ સુધી કાઢ્યા. મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. એટલે 20 ભાગ્યા 60 કરવાના, અને 20 ભાગ્યા 60 કરો એટલે 0.03 સોરી 0.0318. આ તમારા HNO3 ના મોલ થશે. HNO3. હવે આપણે જાણીએ છીએ કે 1 મોલ બરાબર 6.022 ઇન્ટુ 1023 અણુઓ થાય. બરાબર, આ બધું જાણીએ છીએ. એટલે તો આપણે આના સીધા મોલ શોધવા હોય તો 0.318 ઇન્ટુ 6.022 ઇન્ટુ 1023 કરો. 1.91499 છે, એટલે 1.915 લખી શકાય. બરાબર, આ તમારા છે એ કુલ અણુઓ થયા. 1.915 ઇન્ટુ 1023 અણુઓ. બરાબર, મોલ શોધ્યા એનો અડધો માર્ક. અણુઓ શોધ્યા, બરાબર, કારણ કે તમારા સ્ટેપ પરથી અણુઓ શોધ્યા એટલે એનો અડધો માર્ક. હવે HNO3 ની અંદર તમારે આ બતાવવું પડે કે ભાઈ HNO3 માં કુલ પરમાણુઓ કેટલા છે. તો HNO3 માં કુલ પરમાણુ એટલે H N અને 3 O. બરાબર, એટલે કેટલા થયા કુલ? 3 અને 2 5 કુલ પરમાણુ છે. તો તમે આને 5 વડે ગુણો, અથવા 5 ગુણ્યા 0.318 ગુણ્યા 6.022 1023. તમે આ રીતે કરો, અથવા 5 ગુણ્યા 1.945 સોરી 1.915 છે, 915 છે. હા, અહીંયા ભૂલ થઈ. 1.915. તમે પણ કેલ્સીથી ટ્રાય કરી લેજો. હા છોકરાઓ, મારી પણ ભૂલ થઈ શકે છે, ઉતાવળમાં પણ થઈ જાય. 9.575. બરાબર ને? 9.575. ઓકે, 9.575 ઇન્ટુ 1023. આ થયા તમારા કુલ પરમાણુઓ. તો તમે 5 પરમાણુ બતાવો છો અડધો માર્ક, અને ગુણાકાર કરીને આ જવાબ લાવો છો અડધો માર્ક. અડધો 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 અને અડધો 2 માર્ક આવી રીતે મળશે તમને. બરાબર, તો આ તમારો બધાનો જવાબ આવવો જોઈએ, આ અણુઓ માટે, પરમાણુઓ માટે. હા, ખુશ થજો, તમારા જવાબો નીકળી લેજો કે આપણે આજે આટલા માર્ક તો આવી જશે એવું. હા, તો 8 નંબરનો પત્યો. દાખલા નંબર 9 એટલે કે પ્રશ્ન નંબર 9. 4HCl plus MnO2 gives MnCl2 plus twice H2O plus Cl2. 20 ગ્રામ HCl સાથે કેટલા ગ્રામ MnO2 સંયોજાશે, અને પછી H2O કેટલા ગ્રામ મળશે. આપણે સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં આપણે જે ગણતરી કરી છે એવું અહીંયા તમારે ખ્યાલ આવી જાય. તમારી પાસે અત્યારે જે પણ છે પ્રક્રિયકો એના વજન, કારણ કે તમને વજન જ પૂછ્યું છે. 20 ગ્રામ HCl સાથે કેટલા ગ્રામ MnO2 સંયોજાશે, એટલે આ બેની જ વાત કરી છે, અને પછી તમે H2O પર જવાનું છે. તો HCl છે એનું અણુભાર થાય 36.5 ગ્રામ. બરાબર, અને આ 4 મોલ છે એટલે 4 ગુણ્યા 36.5 કરવાના. બરાબર, તો 4 36.5 કરો એટલે 46 ગ્રામ HCl છે. બરાબર, હવે આ વજન. MnO2 નો અણુભાર, તો Mn તમને આણ્વીય દળમાં Mn છે એને 55 ગ્રામ આપ્યા છે. ઓક્સિજન તમારા 16 દુ 32 થશે, એટલે 55 + 32 87 ગ્રામ થશે. બરાબર, આ તમારા 87 ગ્રામ. MnO2 એનું અણુભાર ગણો, વજન ગણો, એક જ છે અહીંયા અત્યારે, કારણ કે એક જ મોલ છે એટલા માટે. અને એની સાથે તમને H2O નું પણ પૂછ્યું છે, તો 2 મોલ છે, 18 ગ્રામ થાય એનો અણુભાર. એટલે 2 ગુણ્યા 18 કરો એટલે આ 36 ગ્રામ છે. બાકીનું કશું પૂછ્યું નથી, પણ તમને બીજો કોઈ પ્રશ્ન આવે તેમાં MnCl2 પણ પૂછી શકાય. Cl2 ના સંદર્ભમાં પણ પ્રશ્ન આવી શકે. અત્યારે આપણે જે વસ્તુ શોધવાની છે એની તમારી પાસે અત્યારે ગણતરી છે. તમે જોઈ શકો છો 146 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરવા માટે 87 ગ્રામ MnO2 ની જરૂર પડે, અને એમાંથી તમને 36 ગ્રામ H2O મળે છે. આ તમે સમીકરણ પરથી લખી શકો. હવે તમને એની જગ્યાએ પ્રશ્ન પૂછ્યો છે 20 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરવા માટે, તો તમે લખવાના 146 ગ્રામ HCl સાથે પ્રક્રિયા 87 ગ્રામ MnO2 ની જરૂર પડે, તો 20 ગ્રામ
HCl સાથે પ્રક્રિયા કરવા જરૂરી MnO2નો જથ્થો કેટલો? બરાબર, 146. બોલો કેટલા થશે? 11.92. તો 11.92 ગ્રામ MnO2 બરાબર વપરાશે અથવા સમજાશે. આ એક જવાબ આવી ગયો એટલે તમારો 1 માર્ક, આનો 1 માર્ક પદ સાથે. ચલો પછી 146 ગ્રામ HCl, કારણ કે તમને HCl અંદર 20 ગ્રામ આપ્યો છે એટલે સૂત્રનો કરતા જ બનશે. 146 ગ્રામ HCl માંથી 36 ગ્રામ પાણી મળે. ફરી પાછું સ્ટેપ તમારું જ આવશે. 146 ગ્રામ HCl માંથી 36 ગ્રામ H2O બને. તો 20 ગ્રામ HCl માંથી કેટલા ગ્રામ H2O મળે? 36 ગુણ્યા 20 છેદમાં 146. કેટલા આવશે? 4.93 ગ્રામ બરાબર મળશે. તો આ બે જવાબ તમારા છે, 2 માર્ક. ઓકે, તમે આ પ્રમાણે ગણતરી કરી હશે એવું હું આશા રાખું છું. નહીં કરી હોય તો નેક્સ્ટ ટાઈમ ભૂલ ના થાય એ પણ ધ્યાન રાખજો. બરાબર, આ તમારો 9મા નંબરનો પ્રશ્ન થયો. પ્રશ્ન નંબર 10, 1.83 બરાબર ગ્રામ પ્રતિ મિલી આ ઘનતા થઈ ગઈ ધરાવતા H2SO4 ના દળ ટકા 70 છે તો તેની મોલારિટી શોધો. તમારી પાસે આટલું તો ક્લિયર છે અત્યારે. 1.83 ગ્રામ બરાબર 1 મિલી આ તમારા દ્રાવણના સંદર્ભમાં વાત થઈ ગઈ. બરાબર, તમને કીધું છે કે H2SO4 ના દળ ટકા એટલે પર્સન્ટેજ ઓફ W/W બરાબર 70. આનો મતલબ થાય 100 ગ્રામ દ્રાવણમાં 70 ગ્રામ H2SO4 છે અને તમારે મોલારિટી શોધવી છે તો કદ જોઈએ. બરાબર, તમારી પાસે દ્રાવણનું કદ જોઈએ, પછી W2 તો W તમને 70 ગ્રામ આપી દીધા છે, M2 તો એ 98 ગ્રામ પ્રતિ મોલ થશે. બરાબર, તો V શોધવાનું છે અને V શોધવા માટે ઘનતાનો ઉપયોગ થશે. બરાબર, તો ઘનતા પરથી તમે જો 1.83 ગ્રામ બરાબર 1 મિલી તો 100 ગ્રામ બરાબર કેટલા મિલી આ તમારું પદ થશે. અથવા આપણું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ એટલે 100 ભાગ્યા ઘનતા 1.83. તો 100 ભાગ્યા 1.83 કરો. 54.64. 48 પાછળ આવે છે, 54.64 રાખશો તો પણ ચાલશે. 4 પછી 48 છે એટલે પછી 5 રો લખીશું, નહીં લખીએ ચાલે, ચાલો વાંધો નહીં. મિલી આ તમારું દ્રાવણનું કદ થયું 54.64. તો હવે તમારી પાસે દ્રાવણનું કદ આવી ગયું એટલે તમે સીધું સૂત્ર મૂકશો. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 લખવાના કારણ કે દ્રાવણનું કદ મિલીમાં આવ્યું ભાગ્યા અણુભાર ભાગ્યા દ્રાવણનું કદ 54.64. બોલો કેટલા થશે? 70 ગુણ્યા 1000 98 ગુણ્યા 54.64. .07 આવે છે, જોઈ લેજો. આ તમારો જવાબ. બરાબર, તમે દ્રાવણનું કદ શોધો એનો 1 માર્ક અને અણુભાર શોધો એનો 1 માર્ક. બરાબર, આ 2 માર્કનો તમારો દાખલો થયો. આ તમારા 3 માર્કના પ્રશ્નો. એમાં 11મો પ્રશ્ન, CaCO3 plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. સમીકરણ આપી દીધું છે અને તમને એવું કહ્યું છે કે 60 મિલી આ તમારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં 60 મિલી 0.5 મોલર HCl સાથે પ્રક્રિયા કરવા કેટલા ગ્રામ CaCO3 ની જરૂર પડે. બરાબર, જરૂરી છે. અને STP એ CO2 નું કદ. આ તમારો પ્રશ્ન. તો સમીકરણની જરૂર પડવાની છે એટલે તમે સમીકરણને નીચે આપણે ફરી લખીએ કારણ કે વજનનો ઉલ્લેખ છે તમારી પાસે અત્યારે. આ સૂત્રને આધારે મેં તમને કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર કેટલો થાય બતાવી દીધું છે. બરાબર, CaCO3 plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. સમીકરણ પ્રમાણે જાઓ છો
તો કેલ્શિયમ કાર્બોનેટ અત્યારે તમારું 100 ગ્રામ છે અને HCl તમારા છે એ 36.5 એટલે 72 અને 73 ગ્રામ છે અને એમાંથી તમને 1 મોલ, બરાબર, 1 મોલ CO2 એટલે આપણે એને 22.7 લીટર, નોર્મલી 4 લઈએ છીએ પણ તમે કીધું કે મેં 7 લીધા છે એટલે હું અત્યારે 7 જ લઉં છું, તો 22.7 લીટર STP એ તમને CO2 વાયુ મળે. આ તમે અત્યારે ગણી શકો. તમે 73 ગ્રામ HCl નો ઉપયોગ કરો તો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વપરાશે અને એમાંથી 22.7 લીટર CO2 મળશે. આ તમારું સીધે સીધું. પણ એની જગ્યાએ તમને હવે 60 મિલી 0.5 મોલર HCl નો ઉલ્લેખ કર્યો છે, તો 60 ઉપર રાખો. 0.5 મોલર HCl નો મતલબ શું થાય કે 0.5 મોલ HCl 1000 મિલી દ્રાવણમાં છે. આનો મતલબ આવો થાય, ખાલી આટલાનો. તો એની જગ્યાએ તમારી પાસે 60 મિલી છે, બરાબર. તો આપણે મોલ પરથી પહેલા વજન પર જતા રહીએ, કારણ કે વજન અહીંયા વજનનો જ ઉલ્લેખ છે એટલે વજન પર જવું પડે. 36.5 બરાબર 1 મોલ છે, બરાબર. એટલે 1 મોલના 36.5 છે તો અડધા મોલના કેટલા? તમારે ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું. એટલે તમારા થશે 18.25, બરાબર. એટલે આનો મતલબ થયો 18.25 ગ્રામ HCl 1000 મિલી દ્રાવણમાં છે. આ તમારે સીધે સીધું ગણાય, બરાબર. મોલમાં રાખો, ગ્રામમાં ફેરવો, સરખું જ છે. હવે આની જગ્યાએ આપણને અહીંયા 60 મિલી જ આપ્યું છે, તો આપણું સ્ટેપ થાય કે ભાઈ 1000 ml દ્રાવણમાં 18.25 ગ્રામ HCl હોય તો 60 મિલી. 60 મિલી દ્રાવણમાં કેટલા ગ્રામ HCl હશે? આ પહેલું સ્ટેપ. 18.25 ગુણ્યા 60 ભાગ્યા 1000. 1.095 ગ્રામ. આ તમને HCl નો જથ્થો હવે આ જે દ્રાવણ છે ને એમાં મળી ગયો. એટલે એનો મતલબ 5 મોલર HCl નું તમે 60 મિલી દ્રાવણ લો તો એમાં HCl તમારો 1.095 ગ્રામ છે. આવું તમે સમજી શકો છો, બરાબર. આ તમને મળી ગયો જથ્થો. હવે તમારે સીધું સ્ટેપ પર જવાનું. 73 ગ્રામમાં 100 ગ્રામની જરૂર પડે, આટલા ગ્રામમાં કેટલા ગ્રામની? આ તમારું સ્ટેપ થશે હવે, બરાબર. 73 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરવા 100 ગ્રામ CaCO3ની જરૂર પડે, તો 1.095 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરવા કેટલા ગ્રામ CaCO3 જોઈએ? 095 upon 73. 1.5 ગ્રામ CaCO3. આ તમારો એક જવાબ આવ્યો, બરાબર. આ તમારા 3 માર્કના હવે પ્રશ્ન છે, પણ અહીંયા તમારે અહીં સુધી ગણો એટલે 2 માર્ક. હા, કારણ કે હવે તમારે એક સ્ટેપ જ મૂકવાનું છે. અહીં તમારે 2 વસ્તુ શોધવી પડે. હા, આ શોધ્યું પછી આ શોધ્યું, એટલે 1 માર્ક અહીંયા આવે, બીજો માર્ક અહીંયા આવે એવું સમજી લો. ત્રીજો માર્ક તો CO2 શોધવાનું છે. તો આપણને ખબર છે કે 73 ગ્રામ HCl માંથી તમને 22.7 માંથી કેટલા? તો બીજું પદ આ છે હવે. 73 ગ્રામ HCl માંથી 22.7 લીટર પ્રાપ્ત થાય. 1.095 માંથી કેટલા લીટર? 22.7 ગુણ્યા 1.095 બાય 73. બોલો. 3405. એકમ શું લખવું? લીટર. લીટર. હા, લીટર છે એટલે, બરાબર. તો તમે 0.34 લખશો તો પણ ચાલશે, 34 લખશો તો પણ ચાલશે. અને તમને મિલીમાં પૂછ્યું તો મિલીમાં તમે લખશો 340.5 મિલી, બરાબર. લીટરમાં જવાબ આપણો મારે માર્ક આપવાના જ તમને, પણ મિલીમાં પૂછ્યું તો તમારે આટલો ફેર કરવો પડે. તો આ પણ આવડશે. મેં તમને એક પણ પ્રશ્ન બહારનો પૂછ્યો નથી. દેખાતું નહોતું, તમે લોકો કહેવું જોઈએ. પ્રશ્ન નંબર 12. 12મા પ્રશ્નની અંદર મેં તમને એમોનિયાની બનાવટ આપી છે, એટલે હું પહેલાં એ સમીકરણ લખી લઉં, કારણ કે જરૂર પડશે, એ બધું આપણે કામમાં જ આવશે. N2 + 3H2 gives 2NH3. અને આના પરથી તમે અહીંયા લખવાના નાઇટ્રોજન એટલે 28 ગ્રામ છે, હાઇડ્રોજન તમારા 6 ગ્રામ થશે અને એમોનિયા તમારા 34 ગ્રામ થશે. આ તો તમને ખ્યાલ આવે ને, તત્વયુગ્મિતીય સંબંધ છે. હવે પ્રશ્ન પૂછ્યો છે 700 ગ્રામ N2 અને 300 ગ્રામ H2 વચ્ચેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ NH3 મળશે? પહેલો પ્રશ્ન આપણો. 700 ગ્રામ N2 અને 300 ગ્રામ H2 વચ્ચેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ NH3 મળશે? આ એક પ્રશ્ન, બરાબર. અને બીજો પ્રશ્ન પૂછ્યો કયો પ્રક્રિયા થયા વગરનો બાકી રહેશે, એ પણ કેટલા ગ્રામ? એટલે બાકી રહેલ પ્રક્રિયા આપણે પહેલો શોધો પછી શોધો, એની જરૂર પડવાની જ છે. હા, કારણ કે સીમિત પ્રક્રિયા કયો છે એ તમારે શોધવું જ પડે. એના વગર તમે આ જવાબ પણ ના લાવી શકો. તો અહીંયા આપણે તમને જો સીધો ખ્યાલ આવી જતો હોય તો તમે ગણતરી કરી શકો, અથવા તો તમારે 2 પ્રકારના સ્ટેપ મૂકી અને જવાબ મેળવવો પડે. તમને ખ્યાલ આવે કે 6 ગ્રામે 28 ગ્રામ N2 વપરાય છે, એટલે એનો મતલબ છે કે આમાં હાઇડ્રોજનનું પ્રમાણ ઘણું ઓછું જોઈએ નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. તો આશરે આપણને એવું ખબર પડે કે હાઇડ્રોજનનો જથ્થો લગભગ વધે, તો તમે સીમિત પ્રક્રિયા N2 આવશે એવું ગણતરીમાં લઈ શકો છો. તો એ પ્રમાણે હું અત્યારે સ્ટેપ મૂકું છું કે 300 ગ્રામ એટલે કયો પ્રક્રિયા તમારો વધશે ને એ તમને મળી જશે. પહેલો 300 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરવા 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરવા 28 ગ્રામ
N2ની જરૂર પડે તો 300 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરવા કેટલા ગ્રામ N2ની જરૂર પડશે? 300 ગુણ્યા 28 ભાગ્યા 6, 1400 ગ્રામ N2ની જરૂર પડે, બરાબર છે? તો આપણને આપ્યા છે કેટલા? 700 ગ્રામ. એટલે અહીંયા તમે સીધી ખબર પડે કે આપણા માટે સીમિત પ્રક્રિયક છે એ N, કારણ કે એનો જથ્થો ઓછો છે, બરાબર? તો અહીંયા આપણે જે બીજો પ્રશ્ન છે ને એ બીજા પ્રશ્નને તમે પહેલો બનાવી શકો. એટલે આપણે કયો પ્રક્રિયક બાકી રહેશે ને કેટલા ગ્રામ બાકી રહેશે, તો એના માટે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ H2 બાકી રહેવાનું. હવે એના માટે શું કરવાનું? સ્ટેપ ઉલટાઈ દેવાનું. હવે આપણે એની રીતે જવાબ લાવીએ. હવે આપણે સીધું સ્ટેપ મૂકીએ. 28 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા 6 ગ્રામ H2ની જરૂર પડે તો 700 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરવા કેટલા ગ્રામ H2 જોઈશે? 700 ગુણ્યા 6 ભાગ્યા 28, 150. આ તમારો પહેલો જવાબ આવશે. 150 ગ્રામ H2ની જરૂર પડશે. H2 હવે તમને એની ખબર પડી જતી કે ભાઈ 1400 છે એટલે એનો મતલબ આપેલા છે એના કરતાં જથ્થો તમારો છે ડબલ આવે એટલે અડધો હોય તો આ બી અડધા તમારા વપરાવાને ખબર પડી જાય. પણ આપણે બતાવ્યું અહીં સંબંધ મૂકીને, સૂત્ર મૂકીને કે ભાઈ કેવી રીતે આવે. તો 150 ગ્રામ જોઈએ, એની જગ્યાએ છે 300 ગ્રામ. એટલે તમે 300 ઓછા 150 બરાબર 150 ગ્રામ H2 વધશે અથવા બાકી રહેશે, બરાબર? કોઈ પણ જવાબ આપી શકો, બાકી રહેશે. એટલે કઈ પ્રક્રિયા કેટલા ગ્રામ બાકી રહેશે એ જવાબ આવી ગયો, બરાબર? આ તમારો એમ જોવા જઈએ તો 2 માર્ક તમારે અહીં આવી જ ગયા, કારણ કે તમારે 2 વસ્તુ શોધી તમે સ્ટેપ પરથી. આની જરૂર નથી, તમે આ મૂક્યો છે તોય વાંધો નથી, પણ જરૂર નથી, આ ખાલી સમજવા કે જેને ખબર જ નથી તો એ 2 સ્ટેપ મૂકશે ને એમાંથી પછી આઈડિયા મેળવશે. તો આપણે એ પ્રમાણે કર્યું. આપણે સીધી આની પણ ગણતરી તમે કરી શકશો. હવે કેટલા ગ્રામ એમોનિયા બનશે? તો આપણી પાસે હવે પૂરતો જથ્થો છે એ 700 ગ્રામ N2નો છે, એના પરથી ત્યાં જવાનું. 700 ગ્રામ N2માંથી 28 ગ્રામ N2માંથી 34 ગ્રામ NH3 મળે તો 700 ગ્રામ N2માંથી કેટલા ગ્રામ NH3 મળશે? 700 ગુણ્યા 34 ભાગ્યા 28, 850 ગ્રામ NH3 મળે. બરાબર? આ 1 માર્ક તમારો બીજો, એટલે 3 માર્ક થઈ ગયા, બરાબર છે? છેલ્લો પ્રશ્ન તમારો. STPA 10 કદ ધરાવતા, હવે અહીંયા આ રકમ પરથી બરાબર સમજો. આપણે આ દાખલો મેં તમને કદાચ રહી ગયો છે કરાવવાનો, પણ વિડીયોમાં તો હતું એટલે એવું તો હું ના કહી શકું કે તમને ભૂલથી પૂછાઈ ગયું. ચોપડીમાં પણ આ દાખલો છે, પ્રેક્ટિસ કરી હોય તો વાંધો ના આવે, છતાં હું બરાબર સમજાવી દઉં અને આમાં સમજ ના પડે તો ફરી પૂછી લેજો. 10 કદ એટલે આ લીટરમાં જ છે, 10 લીટર કદ ધરાવતા, બરાબર? હાઇડ્રોકાર્બન કોઈ એક જે છે એ 13.4 ગ્રામ એનું વજન છે, બરાબર? અને એના દહનથી, આનું દહન કરવામાં આવે, હાઇડ્રોકાર્બન એટલે HC લખાય, હાઇડ્રોકાર્બન, એનું દહન કરીએ તો એમાંથી તમને 2.93 ગ્રામ CO2 અને 1.798 ગ્રામ H2O મળે છે. તો તેનું અણુસૂત્ર શોધવાનું છે. એટલે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર જે આપણે શોધ્યા હતા જે ટોપિક પર, એની અહીંયા તમારે ગણતરી કરવાની. તો પહેલું તો આપણે તમને જે STPA 10 લીટર કદ ધરાવતો હાઇડ્રોકાર્બન જે છે એનું વજન આપી દીધું 13.4 ગ્રામ. હવે આપણને એવી ખબર છે કે STPA 1 મોલ કોઈ પણ તમારું ઘટક હોય, બરાબર? તો એનું કદ તમે 22.7 લીટર લીધું. બધાએ 22.7 લીધું છે ને કે 22.4 લીધું છે ભાઈ? હું 22.7 થી ગણતરી કરીશ એટલે તમને તકલીફ ના પડે. અરે લીટર તમને કદ મળે, આ તમને સીધી ખબર પડે. અને 1 મોલનો મતલબ થયો તેના અણુભાર જેટલું વજન. 22.7 લીટર કદ હોય તો તે પદાર્થ તમારો 1 મોલ ગણાય અને એનું વજન એના અણુભાર જેટલું થાય, બરાબર છે? હવે આપણને 22.7 ને બદલે 10 લીટર કદ મળે છે, તો એના મોલ કેટલા એ તમે ગણતરીમાં લઈ શકો. તો અહીંયા હવે આપણે એ રીતે સ્ટેપ મૂકીએ. 22.7 લીટર બરાબર 1 મોલ, તો 10 લીટરે કેટલા મોલ? 10 ભાગ્યા 22.7, .44, છોકરાઓ 0.44, બરાબર? અને પછી 0.52 છે તો તમે 0.1 લઈ શકો પણ ચાલશે. 44 મોલ થયા, બરાબર? હવે તમારી પાસે એનું વજન છે 0.44 મોલ પદાર્થ છે, એનું વજન 13.4 ગ્રામ છે. તો આપણે એ બીજું પદ લખીએ કે 0.44 મોલ બરાબર 13.4 ગ્રામ. તો 1 મોલે કેટલા ગ્રામ? અણુભાર શોધવાનો, કારણ કે તો તમારી પાસે એના પરથી ગુણક સંખ્યા મળશે. 13.4 ભાગ્યા 0.44, 30.45 ગ્રામ. એટલે એને આપણે 30, કારણ કે 0.45 છે પૂર્ણાંકમાં લઈએ તો તમે 30 ગ્રામ પ્રતિ મોલ આ અણુભાર થઈ ગયો. જે હાઇડ્રોકાર્બન તમારો છે, જે કાર્બનિક સંયોજન છે એનું આણ્વીય દળ 30 ગ્રામ છે.
આ તમને ખબર પડી ગઈ, આ અણુભાર થઈ ગયો. જરૂર પડવાની છે એટલે એ શોધી કાઢ્યું તમે પહેલા સ્ટેપ પર. ચાલો પછી એવું કીધું છે કે આ કાર્બનિક પદાર્થના દહનથી તમને CO2 મળે છે 2.93 ગ્રામ, બરાબર, અને H2O મળે છે 1.798 ગ્રામ. હવે આપણી પાસે કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ હોવું જરૂરી છે. ના હોય તો શોધવું પડે. એ તમને આમાંથી મળશે. CO2 તમને મળે 2.93 ગ્રામ, એટલે એનો મતલબ કે 2.93 ગ્રામ CO2માં કાર્બનનું ટકાવાર પ્રમાણ તમને એના પરથી ખબર, બરાબર. નોર્મલી આપણે જે ગણતરી કરીએ છીએ કે ભાઈ જે તમને કાર્બન ડાયોક્સાઇડ સૂત્ર પરથી મળતો હોય એના પરથી કાર્બનનું પ્રમાણ શોધો. CO2નું વજન 44 ગ્રામ થાય તો 44 ગ્રામ CO2માં 12 ગ્રામ કાર્બન છે. તો 2.93 ગ્રામ CO2માં કેટલા ગ્રામ કાર્બન? આ તમારું પદ થશે 12 ગુણ્યા 2.93 ભાગ્યા 40. 0.7 ગ્રામ કાર્બન. એ જ પ્રમાણે હવે હાઇડ્રોજનના સંદર્ભમાં જઈએ. H2O એટલે 18 ગ્રામ થાય ને, તો 18 ગ્રામ પાણીમાં હાઇડ્રોજન 2 ગ્રામ થશે. H2 છે એટલે 2 ગ્રામ હાઇડ્રોજન છે. તો 1.798 ગ્રામ H2Oમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન હશે? 1798 ઇન્ટુ 2/18. 0.1997 ગ્રામ H હાઇડ્રોજન છે. તમારી પાસે અત્યારે કાર્બન અને હાઇડ્રોજનનું વજન મળ્યું અને એ વજન પર તમને હાઇડ્રોકાર્બનનું વજન કેટલું હોય એ સમજી શકાય. તો તમારે H અને C નો સરવાળો કરો તો હાઇડ્રોજનનું વજન 0.1997 છે અને કાર્બનનું વજન છે 0.79. બેનો સરવાળો કરો. 0.9897 ગ્રામ. આ કુલ કોનું થયું? હાઇડ્રોકાર્બનનું. સંયોજનના સંદર્ભમાં નથી. અત્યારે તમારી પાસે જે તમને CO2 અને H2 મળે છે એના પરથી. હવે ટકાવાર પ્રમાણ શોધો. ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધાય? તો તમારું આ જે વજન છે એ કુલ વજન છે, એમાંથી આટલું વજન કાર્બનનું છે અને આટલું વજન હાઇડ્રોજનનું છે. તો ટકાવાર પ્રમાણ શોધવાનું છે. આપણે આ રીતે લખી શકીએ 0.9897 ગ્રામ, બરાબર. એમાંથી કાર્બનનું વજન તમારું છે એ 0.79 જ છે. તો આપણે ટકાવાર પ્રમાણ શોધવા માટે તમને ખબર છે કે લખીએ છીએ કાર્બનનું ટકાવાર પ્રમાણ બરાબર કાર્બનનું વજન ગુણ્યા 100 છેદમાં સંયોજનનું વજન કુલ વજન. તો એ પ્રમાણે તમે કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધો તો અહીંયા તમારે કાર્બનનું વજન છે 0.79 ગુણ્યા 100 ભાગ્યા 0.9897. 79.82, બરાબર. આ કાર્બનનું ટકાવાર પ્રમાણ થયું. એ જ રીતે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર હાઇડ્રોજનનું વજન તો 0.1997 ગુણ્યા 100 ભાગ્યા 0.9897. 20.17 20 એટલે 20.17 આ હાઇડ્રોજન થયા. કાર્બન ટકાવાર પ્રમાણ ખબર પડી છોકરાઓ? શું કરીશું આપણે? તમને જે CO2નું વજન મળે તો 44/12 તો તમને મળેલામાંથી કેટલા? એટલે તમને કાર્બનનું વજન, એવી રીતે હાઇડ્રોજન પાણીમાંથી હાઇડ્રોજનનું વજન મળ્યું. બંનેનો સરવાળો કરો એટલે કુલ પદાર્થનું વજન થયું અને એ પદાર્થના વજનમાંથી તમને મળેલા વજનને ગુણ્યા 100 વડે ગુણીને એને ભાગો એટલે તમને ટકાવાર પ્રમાણ મળે. હવે તમારે પેલું પદ આવે જે તમને મેં ટેબલ સ્વરૂપે બતાવેલું એ, બરાબર. સંયોજન સરવાળો કરો 79 + 20 એટલે 79.82 અને 17 એટલે તમારા 80. આ તમારા 80 થઈ ગયા અને 20 એટલે 100 કમ્પ્લીટ છે. એટલે આમાં ઓક્સિજન તમારે લેવાની જરૂર નથી, એ તમને ખ્યાલ આવે. હવે ટકાવાર પ્રમાણ પરથી ગણતરી કરવાની છે. તો તમારા તત્વ, ટકાવાર પ્રમાણ, પરમાણુ ભાર, ત્યાર પછી મોલ સંખ્યા, ગુણોત્તર અને પછી પૂર્ણાંક ગુણોત્તર. તો તત્વ છે કાર્બન, હાઇડ્રોજન, ટકાવાર પ્રમાણ 79.82 અને આ છે 20.17. પરમાણુ ભાર આનો 12, આનો 1. તો તમારે મોલ સંખ્યા મેળવવી હોય તો 72/12 કરવાના અને અહીંયા તમારે 20.17/1 કરવાના. આમાં તો તમારે એટલા જ આવવાના 20.17. જવાબમાં તમારે 6.65. પાક્કું? 6.65 બરાબર છે. ચાલો હવે આમાંથી સૌથી નાનું એના વડે તમારે ભાગવાના. તો 6.65 ભાગ્યા 6.65 અને અહીંયા 20.17 ભાગ્યા 6.65. અહીંયા કેટલા આવશે? 3 3033. હા, 3033 30 એટલે 3.033 ને પૂર્ણાંકમાં લખો તો આ 1 અને આ 3, બરાબર. 3.033 એટલે 3 થવાના. તો આ પૂર્ણાંક તમારા છે એ તમને મળી ગયા. અને 3 કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 3. તો તમે આના પરથી લખવાના આવે પ્રમાણ સૂચક સૂત્ર.
સૂત્ર કયું આવશે? CH3. અને એનો વજન કેટલું થશે? સૂત્ર ભાર એને કહીએ. કેટલું થાય? 12 ને 3 કાર્બનનું 12 વત્તા 3 15 ગ્રામ થશે, જેને પ્રમાણસૂચક સૂત્રભાર કહેવાય. એની જરૂર પડવાની એટલે મેં બ્રેકેટમાં લખી દીધું. ચાલો હવે તમારે ગુણક સંખ્યા શોધવાની. ગુણક સંખ્યા n બરાબર અણુભાર છેદમાં પ્રમાણસૂચક સૂત્રભાર. તો અણુભાર કેટલો મળ્યો તો? 30. આ અણુભાર થયો. અહીંયા જરૂર પડે અણુભારની ખાલી. અને પ્રમાણસૂચક સૂત્રભાર છે 15. તો ગુણક સંખ્યા થઈ 2. બરાબર. તો અણુસૂત્ર બરાબર n ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર. તો 2 અને પ્રમાણસૂચક સૂત્ર છે CH3. તો તમારું અણુસૂત્ર થશે C2H6. આ તમારો જવાબ થશે.